સવારથી અત્યાર સુધીમાં 44 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। આજે અત્યાર સુધી વેરાવળમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, મેંદરડામાં આજે ખાબક્યો 2.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં આજે 2 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં, માળિયાહાટીનામાં આજે 1.25 ઇંચ વરસાદ ખાબક્યો, સૂત્રાપાડામાં આજે 1.25 ઇંચ વરસાદ, તાલાલામાં આજે 1.5 ઇંચ વરસાદ, જામજોધપુરમાં આજે 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, ઉપલેટા કેશોદમાં આજે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, બગસરા ધોરાજીમાં પણ આજે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો અત્યાર સુધીના જે આંકડા પ્રાપ્ત થયા છે આજે સવારથી લઈને અત્યાર સુધીના 44 તાલુકાઓ એવા કે જ્યાં આજે મેઘમહેર વરસી। અત્યાર સુધી વેરાવળમાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે વેરાવળમાં જ્યાં નજર કરશો ત્યાં જાણે પાણીની નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળશે, વરસાદી પાણી વહેતા જોવા મળશે। આ તરફ મેંદરડામાં આજે 2.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 2 ઇંચ, માળિયાહાટીનામાં આજે 1.25 ઇંચ, સૂત્રાપાડામાં 1.25 ઇંચ વરસાદ, તાલાલામાં 1.5 ઇંચ, જ્યારે જામજોધપુરમાં આજે ખાબક્યો 1.5 ઇંચ વરસાદ, ઉપલેટા કેશોદમાં આજે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, બગસરા ધોરાજીમાં આજે મુશળધાર 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આજે આગાહી હતી હવામાન વિભાગની અને આ આગાહીની વચ્ચે વરસાદી માહોલ સર્જાયો। ખાસ કરીને સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ આજે વેરાવળમાં ખાબક્યો।